આશા વર્કર અને આંગણવાડી બહેનોએ પગાર વધારાના મુદ્દે હલ્લાબોલ મચાવ્યો છે। મનપા કચેરી ખાતે 200 મહિલાઓએ ધરણા પર બેસ્યા અને સાથે થાળી, ચમચી, વાડકી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં સુધી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી આશા વર્કરો અને આંગણવાડી બહેનો ઉગ્ર લડત ચલાવશે। આવતીકાલે રાજકોટમાં મુખ્યમંત્રીના ઘરની બહાર મહિલાઓ વિરોધ કરશે અને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરશે તેવી ચીમકી આ મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। અમદાવાદ જીસીએસ હોસ્પિટલનો સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે। પગાર વધારાની માંગ સાથે આશરે 250થી વધુ નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતર્યો છે। સ્ટાફ દ્વારા હડતાલની જાહેરાતથી કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા। અમદાવાદ જીસીએસ હોસ્પિટલનો સ્ટાફ અત્યારે હડતાલ પર ઉતર્યો છે। પગાર વધારવાની માંગ સાથે આશરે 250થી વધુ નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે। સ્ટાફ દ્વારા હડતાલની જાહેરાતથી કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા છે। ઘણા સમયથી પોતાના વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ આ સ્ટાફ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। જોકે કોઈપણ પ્રકારની રજૂઆત તંત્ર દ્વારા ધ્યાને ન ધરવામાં આવતા આખરે આ તમામ લોકોએ અત્યારે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે।